ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા નો તારક મંત્ર આપનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન મરાઠીમાં લખેલ પત્રોનો સંગ્રહ એટલે શ્રી વાસુદેવ પત્રબોધ સંગ્રહ, જેમાં સ્વામી મહારાજના અક્ષર પ્રસાદ રૂપે કુલ 292 પત્રો છે. દરરોજ ક્રમમાં આ માર્ગદર્શક પત્રોનું શ્રવણ કરીશું. પત્ર નંબર 163. શ્રી દત્ત. વેદમૂર્તિ સાતવડેકર માટે 2 ભજનો. રાહ શુક્ર ચંચુતુની વૃક્ષા ખાલી. વેદશાસ્ત્ર સંપન્ન ગણેશ સાતવડેકર, કોલગાંવ, સાવંતવાડી. ગુજરાતી ભાવાનુવાદ. બાળક તને વાર્તા કહું. એક નપુંસક ભૂત હતું. તેની વંધ્યા પત્ની પ્રસવે પુત્રને. ભલે થયો ન સંગ કોઈનો. ભાર્યા નહોતી તેના પુત્રને. તેને પુત્ર ત્રિગુણી થયો. તેને પણ ભાર્યા ન હોવા છતાં પુત્ર તેનો શૂન્યાકાર. શબ્દ કરે છે ઘાંટો પાડી. પુત્ર તેના ઉદરે જન્મ્યો. ચંચળ ચપળ સ્પર્શ કરે સર્વને છે. તેને રૂપવાન પુત્ર થયો જે પાછળથી દુર્ખર. સખ્ય રાખે નિરંતર જે પિતા સાથે. કન્યા તેને સુંદર થઈ. પિતાની જે વેરી બની. તેને એક કન્યા થઈ ગંધવતી. તેના છોરા દાદી રક્ષે. પ્રપિતામહ પરબ્રહ્મ નાના જેના સર્વ ભક્ષે. માતા તેને ભલે નિરખે ધ્યાનમાં તે ન લે. આ પરિવારને લઈને પહેલો નપુંસક ભૂત ત્રિગુણાતીત બ્રહ્મ. લીલા વિવિધ કરી રમે અંતે ભક્ષી ને બધાને. એકલો સુખે ઓડકાર લે. આવો તેનો ખેલ અચાટ. સ્વયં પ્રસવે સુખે ખાય. આ વિચાર જે ન કરે સૂક્ષ્મ તે જ ખરેખર ફરે તેમાં. રમત પ્રારંભતા કે સમેટતા તે બંને ન ખિન્ન ત્યાં. આ પ્રમાણે વર્તન કરતા શાંતતા મળશે. વાર્તા છે આ રમ્ય. બાળક સાંભળી કાળને ભગાડ દૂર. વાસુદેવ કહે સર્વને સમય સાચવી સાધુ. પત્ર નંબર 163. બીજું ભજન. સત્ય જ્ઞાન અનંત તને વદે વેદાંત. તે શોધું હું થઈને દાંત. શાંત સમાહિત. મંદ અંધારે સર્પમાળા ભ્રમ. દીવા વડે સ્પષ્ટ દિશે તેમ. તે જ રીતે વેદાંત વડે જીવનો ભ્રમ દૂર થાય. સાપ નથી માળા સ્પષ્ટ થયું દેખતા ડોળા. ભયથી કંપન કેટલા થયા ન છૂટે કેટલોક સમય. આવરણની ભ્રાંતિ તત્વજ્ઞાને દૂર થાતી. વિક્ષેપ દૂર થઈને શાંતિ પ્રારબ્ધાતે જ થશે. જીવ તન્મય થતા આવરણની કદી વાર્તા. તત્વે અધિષ્ઠાન રાખતા વિક્ષેપમાં પણ શ્રી દત્ત. આવો સમજી વેદાંતાર્થ જાણીને શોધવો સ્વાર્થ. પછી દત્ત મળે આપણને ઇતર શ્રમ જાણો વ્યર્થ. પત્ર નંબર 163ના મૂળ મરાઠી ભાષામાં લખાયેલ 2 ભજનોનું ગુજરાતી ભાષાંતર સાંભળ્યું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.